સુરતમાં નશીલા પદાર્થોને લઈ અને પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે 1 વર્ષ દરમિયાન કરેલી કામગીરીની આંકડાકીય માહિતી સામે આવી છે। એનડીપીએસ એક્ટ હેઠળ એસઓજીએ કુલ 208 જેટલા કેસ દાખલ કર્યા છે। કુલ 303 આરોપીઓની ધરપકડ પણ આ મુદ્દે કરવામાં આવી છે, જેમાં કુલ 13 કરોડથી વધુની કિંમતનો નશીલો પદાર્થ પણ જપ્ત કરાયો છે। 384 કિલોથી વધુનો જે ગાંજો ઝડપાયો છે। 136 કેસ કરાયા છે। મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલોથી વધારાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંજાના કેસમાં સૌથી વધુ 206 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને આજે આંકડાકીય માહિતી છે જે સામે આવી રહી છે। બે 2025ના વર્ષની અંદર ડ્રગ્સના જે છે ટોટલ 208 ગુનાઓ દાખલ થયેલ છે અને ટોટલ 303 આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે। 13 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ જે છે એ ઝડપવામાં આવેલ છે। એમાં અલગ અલગ ડ્રગ્સ છે, એમાં ગાંજો, એમડી, અફીણ, ચરસ, કોકેન, હેરોઇન, કોનેક સિરપ, નશાકારક ટેબ્લેટ આવી અલગ અલગ પ્રકારની જે એનડીપીએસની ચીજવસ્તુઓ પકડવામાં આવેલ છે।